ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સેમ 2માં જે મિડ સેમમાં 2025ના જે દાખલા પૂછાયેલા છે આગના દાવાના હિસાબો 1 અને 2 એટલે કે ફાયર ક્લેમ અકાઉન્ટ 1 અને 2 એના વિશે આપણે માહિતી મેળવીશું. આજના બંને દાખલા વિશે આપણે એક જ લેક્ચરમાં માહિતી મેળવીશું. દાખલા નંબર 3 અને અથવામાં આપેલો છે દાખલા નંબર 3. આગના દાવાના હિસાબો 1 નો છે, આગના દાવાના હિસાબો 2 નો છે. આજે આપણે બંને દાખલા વિશે માહિતી મેળવીશું અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હું લખીશ. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. મેં પહેલેથી અકાઉન્ટ બનાવેલું જ છે. વેપાર ખાતું. સૌપ્રથમ તમને અહીંયા કીધું છે આખો સ્ટોક મૂળ કિંમત કરતા 10% ઓછી કિંમતે આંકવામાં આવે છે. હવે 2018 નો શરૂનો સ્ટોક છે પણ 2017 માટે તો એ આખરનો જ હશે, એટલા માટે આપણે આની પણ ગણતરી કરીશું. ચલો પહેલા અહીંયા બધાની ગણતરી કરીને બતાવી દઈએ. ચલો સૌપ્રથમ કોનું કરશું આપણે? 2018 ઓપનિંગ શરૂ. કેટલાય આપેલો છે? 81,270 ગુણ્યા 100 ભાગ્યા 90. કેમ કે 10% ઓછી છે તો 90 કરવાનું, વધુ હોય તો 100 કરવાનું. ચલો 81,270 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે કેટલા આવશે? 90,300. કેટલા આવશે? 90,300. ચલો પહેલા એ ઇન્ફોર્મેશન લખી નાખીએ. શરૂનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક, પછી ખરીદી એટલે કે પરચેસ, પછી છે આપણું મજૂરી વેજીસ, અને પછી કોણ આવે? કાચો નફો. કાચો નફો ગ્રોસ પ્રોફિટ. ચલો અહીંયા કોણ આવશે? વેચાણ એટલે કે સેલ્સ, અને આખર સ્ટોક એટલે કે ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર? ચલો સૌપ્રથમ 2018 નું કરી નાખીએ. 90,300 લખી નાખીએ આપણે. 90,300. ચલો 2018 ના એન્ડિંગ માટે પણ કરી નાખીએ. ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોક. તો એ કેટલો આપેલો છે આપણને આખર સ્ટોક? 97,200 ગુણ્યા 100 ભાગ્યા 90. ચલો કરી નાખીએ. 97,200 ગુણ્યા 100 ભાગ્યા 90 કેટલા આવશે? 1,08,000. કેટલા આવશે? 1,08,000. ચલો લખી નાખીએ. 1,08,000. 2018 નું એન્ડિંગ છે તો 2019 નું ઓપનિંગ થઈ જશે એટલે અહીંયા પણ આવશે 1,08,000. ક્લિયર? ચલો હવે 2019 નો ક્લોઝિંગ. આખર સ્ટોક કેટલો આપેલો છે ચેક કરીએ આપણે. 2019 નો આખર 1,08,000 આપેલો છે. 1,08,000 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે કેટલું આવશે? 1,20,000. અહીંયા લખી નાખીએ 1,20,000. તો 19 નો એન્ડિંગ થશે એટલે 20 નો ઓપનિંગ. 1,20,000. હવે 20 નો એન્ડિંગ કરી નાખીએ. 2020 ક્લોઝિંગ આખર. ચલો કેટલો છે 2020 નો એન્ડિંગ? 1,10,700. 1,10,700 ગુણ્યા 100 ભાગ્યા 90 કરી નાખીએ. 1,10,700 ગુણ્યા 100 ભાગ્યા 90 કેટલા આવશે? 1,23,000. કેટલા આવે છે? 1,23,000 લખી નાખીએ. 21 નો એ શું થઈ જશે? શરૂ, ને 21 નો એન્ડિંગ શોધવો જ પડશે તો ચલો અહીંયા શોધીને જ રાખી દઈએ. ક્લોઝિંગ આપણને ડાયરેક્ટ જ મળશે, એ તો કઈ આવશે જ નહીં શોધવાની. ચલો હવે આપણે પરચેસને જે છે આપણે લખી નાખીએ. આપણી પાસે જે જે ઇન્ફોર્મેશન આપેલી છે. 2,24,700. ત્યારબાદ 2,40,000, 2,43,000.
ત્યારબાદ વેચાણ છે 3,60,000, 3,96,000 અને 4,20,000. ત્યારબાદ મજૂરી આપેલી છે 52,200, ત્યારબાદ 57,000 અને 62,700. ક્લિયર? ચલો હવે કાચો નફો બધાનો શોધી દઈએ. એટલે કે 3,60,000 પ્લસ 1,08,000 એટલે 4,68,000 માઇનસ 90,300 માઇનસ 2,24,700 માઇનસ 52,200 એટલે કેટલા આવશે? 1,08,000. ક્લિયર? ચલો એવી રીતે આનું શોધીએ. 3,96,000 પ્લસ 1,20,000 એટલે 5,16,000 માઇનસ 1,08,000 માઇનસ 2,40,000 માઇનસ 57,000 એટલે 1,11,000. ચલો 4,20,000 પ્લસ 1,23,000 5,43,000 માઇનસ 1,20,000 માઇનસ 2,43,000 માઇનસ 62,700 એટલે 1,17,300. કેટલો આવે? 1,17,300. હવે કાચા નફાનો દર શોધી નાખીએ બધા માટે. ચલો કાચા નફાનો દર, કેમ કે બધા માટે એ શોધવો જ પડશે આપણે. ચલો એનું સૂત્ર શું થશે? તો કે કાચો નફો એટલે કે ગ્રોસ પ્રોફિટ છેદમાં વેચાણ સેલ્સ ઇન્ટુ 100. ક્લિયર? ચલો 2018 માટે પહેલા જોઈએ તો કેટલો આપ્યો આ તો 1,08,000 અને એનું વેચાણ છે 3,60,000. 3,60,000 ગુણ્યા 100 કરી નાખીએ. એવી રીતે 2019 અને 2020 ત્રણેયનું શોધવાનું છે. 1,11,000 ભાગ્યા 3,96,000 ગુણ્યા 100 પછી 1,17,300 ભાગ્યા 4,20,000 ગુણ્યા 100 અને લાસ્ટમાં શું નીકાળવાનું હોય? એનું સરેરાશ એટલે કે એવરેજ. શું નીકાળશે? એવરેજ. ત્રણેયનો પ્લસ કરીને ભાગ્યા 3. ચલો પેલાનું ટકાવારી કાઢી નાખીએ. કેટલા આવશે? 28%. 28.03 27.92. ચલો હવે ત્રણેયનો પ્લસ કરીને ભાગ્યા 3. 28 પ્લસ 28.03 પ્લસ 27.92 ભાગ્યા 3. 28 પ્લસ 28.03 પ્લસ 27.92 ભાગ્યા 3 એટલે કેટલા નીકળશે? 27.98%. ક્લિયર? 27.98. 3 3 3 3 3 પાછળ છે. ચલો હવે આપણે કોનું બનાવશું? 2021નું. કોનું બનાવશું? 2021નું વેપાર ખાતું. ટ્રેડિંગ અકાઉન્ટ વેપાર ખાતું. ચલો સૌપ્રથમ શરૂ ઓપનિંગ હું શોર્ટ ફોર્મમાં લખું છું. ચલો ઓપનિંગ એટલે 20નું એન્ડિંગ હતું એનું ઓપનિંગ થઈ જશે એટલે કે 1,23,000. એના પછી આપણને ખરીદી આપેલી છે પરચેસ 18,000, વેચાણ સેલ્સ 36,000, મજૂરી વેજીસ 6,000 અને આખાનો સ્ટોક આપણે મેળવવાનું છે. ક્લોઝિંગ અહીંયા આવશે કાચો નફો ગ્રોસ પ્રોફિટ. ચલો કાઢીએ 36,000 ઉપર તો 36,000 ગુણ્યા 27.983333% એટલે કેટલો આવે છે? 173 આવે છે. ફરીથી એક વખત કાઢી લઉં.
36,000 ગુણ્યા 27.98 3 એટલે 173 એટલે રાઉન્ડ ફિગર આપણે 180 માં 28% કરી નાખીએ તો આઈ થિંક આપણો આન્સર આવી જશે 28% કેમ કે પોઈન્ટ છે એટલે મેં આગળ એક વધારી નાખ્યું ચલો પ્લસ 6 પોઈન્ટમાં ના આવે એટલે આ ફેરવી નાખ્યું છે આપણે પ્લસ 1,23,000 માઇનસ 36,000 એટલે આ ખર્ચો કેટલો આવશે આપણો 1,21,080 આપણો મળી ગયો આ ખર્ચો ચલો આ દાખલામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ચલો નેક્સ્ટ આપણે એના પછીનો જે આ દાખલો છે એના વિશે આપણે માહિતી મેળવીએ એની મેં ઇન્ફોર્મેશન બધી લખેલી છે એટલે આપણો ટાઈમ બચે ચલો સૌપ્રથમ આગ લાગ્યાની તારીખ કઈ તારીખે આગ લાગી છે તો કે 1/4/20 ક્યારે આગ લાગી છે 1/4/20 ચલો સમયગાળો કેટલાનો આપેલો છે 3 માસ ત્યારબાદ સોરી એ લખેલો છે પ્રમાણિત વેચાણ એટલે કે સેલ્સ ઓફ કોરસ્પોન્ડિંગ પીરિયડ ઓફ ધ પ્રીસીડિંગ યર એટલે પ્રમાણિત વેચાણ તો કઈ તારીખનું આવશે અને ખોરવાયેલ વેચાણ તો એ આવે છે તમારું 3 માસનું છે એટલે કે 1/4/20 થી કેટલા 3 માસ છે એટલે ક્યાં સુધી આવે 1/4/20 થી 30/6/20 સુધી તો આ કેટલું આવશે તો કે 1/4/19 થી 30/6/19 જેને પણ આગલા દાવાના હિસાબો 2 ના લેક્ચર ના જોયા હો પ્લીઝ પહેલા તે ચેક કરજો તો ઓટોમેટિક આવડી જશે મેઇન વસ્તુ આમાં 4 વસ્તુ જ શોધવાની હોય બાકી તો બધું સેમ જ હોય છે બધામાં ચલો આનું વેચાણ પાછલા 12 માસ એટલે કે પાછલો 12 માસ એટલે કયો આવે 1/1/19 થી 31/12/19 અને આગ લાગ્યા પહેલાના 12 માસ એટલે કે 1/4/19 થી 31/3/20 સુધીનું કેમ કે એની પહેલાનું તો ઈ જ થશે ચલો હવે ઈ રકમ આમાં ક્યાં છે આપણા પાસે ચેક કરીએ તો કે 1/1/19 થી 31/12/19 5 લાખ ડાયરેક્ટ દઈ દીધું છે આયરું 5 લાખ ક્લિયર ચલો એના પછી બીજું શું દીધું છે તો કે 1/4/19 થી 31/3/20 સુધીનું આપણે આને બ્લેક પેન થી હાઇલાઇટ કરીએ એટલે આપણને કોઈ ડાઉટ ના રહે ચલો આ શું છે 1/4/19 થી 31/3/20 1/4/19 થી 31/3/20 એટલે આ વાળું 6 લાખ ચલો એના પછી આ તો સ્થિર ખર્ચા છે આ 2019 ના વર્ષનું છે આ 2020 ના વર્ષનું છે અહીંયા 10% વધારો છે ને અહીંયા 2% નો વધારો છે નફાના દરમાં અને વેચાણમાં આગ બુઝાવવાનો ખર્ચ 200 આપેલો છે ચલો પહેલા આપણને આમાં કયા મહિના જોઈએ તો કે 4 5 ને 6 તો 19 ના 4 5 6 નો સરવાળો કરી દઈએ 40,000 પ્લસ 30,000 પ્લસ 35,000 એટલે કેટલો આવશે 1,05,000 એવી રીતે 20 માટે 20 નો કરી નાખીએ તો કે 30,000 પ્લસ 10,000 પ્લસ 15,500 એટલે 55,500 ક્લિયર ચલો હવે તો આપણા જે સૂત્ર છે સૂત્રમાં નાખવાનું મેં સૂત્ર નોટ ડાઉન કરી નાખ્યા છે તમે પણ નોટ ડાઉન કરી લેજો ચલો પ્રમાણિત વેચાણ કેટલું આવ્યું હતું 1,05,000 એમાં આપણને કીધું છે કે 10% નો વધારો કરવો નીચે આપણને લખેલું જ છે કે 10% નો વધારો કરવો વેચાણમાં તો કરી નાખીએ 1,05,000 ના 10% એટલે 10,500 પ્લસ કરી નાખીએ 11,5500 એમાંથી માઇનસ થઈ જશે ખોરવાયેલ માઇનસ 55,500 એટલે કેટલું આવશે 60,000 કેટલાનું આવશે 60,000 ચલો સેકન્ડ સ્ટેપ એમાં બે ભાગ પડે છે ચોખ્ખો નફો પ્લસ સ્થિર ખર્ચા ભાગ્યા પાછલા 12 માસનું વેચાણ ગુણ્યા શું તો ચોખ્ખો નફો કેટલો આપેલો છે ચેક કરો આયરો ચોખ્ખો નફો પણ રોકાણ પર વ્યાજ સહિત છે 85,000 તો ચલો 85,000 એમાંથી માઇનસ કરી દેશું એનો ઇન્ટરેસ્ટ 2,000 કેમ કે આપણે ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લેતા નથી ને પ્લસ સ્થિર ખર્ચા છે કેટલા આપેલા છે 17,000 ભાગ્યા પાછલા 12 માસનું વેચાણ કેટલું આવ્યું હતું 5 લાખ ગુણ્યા 100 ચલો કરી નાખીએ 85,000 માઇનસ 2,000 પ્લસ 17,000 ગુણ્યા 100 ભાગ્યા 5 લાખ એટલે કેટલા આવશે 20% અને એમાં કેટલા પ્લસ કરવાના કીધા છે એને 2% નો વધારો છે પ્લસ 2% એટલે કેટલા આવશે 22% ક્લિયર
ચલો એવી જ રીતે એનો ભાગ બી છે તો કે વીમાની રકમ, તો વીમો કેટલાનો છે તો કે 1,18,800 1,18,800 ભાગ્યા સેલ્સ ઓફ 12 મંથ્સ બિફોર ફાયર, આગ લાગ્યા પહેલાના 12 મહિના, તો એનું કેટલું વેચાણ હતું 6 લાખ હતું. પણ અહીંયા જે આપણે 10% વધારો કરેલો છે 2020ની સરખામણીમાં, તો એ અહીંયા પણ આપણે પ્લસ 10% એનો કરવો પડે. તો ચલો 6 લાખ અને પ્લસ એમાં 10%નું એડ કરવાનું, એટલે 6 લાખ પ્લસ 10% એટલે કેટલો આવશે 6,60,000 ગુણ્યા 100. ચલો કરીએ તો કે 1,18,800 ગુણ્યા 100 ભાગ્યા 6,60,000 એટલે કેટલા આવશે 18%. કેટલા આવશે 18%. ચલો સ્ટેપ 3 તો કે વેચાણમાં ઘટાડો એટલે કેટલો આવ્યો તો 60,000 ગુણ્યા 2 માંથી જે ઓછી ટકાવારી તો કોણ હતી 18%, તો કાઢી દઈએ તો કે 60,000 ગુણ્યા 18% એટલે કેટલા આવશે 10,800. કેટલા આવે 10,800. ક્લિયર. પ્લસ એમાં જે આગ બુઝાવવાનો ખર્ચ આપેલો છે તમને નીચે 200 એ પ્લસ કરી દેવાનો, પ્લસ આગ બુઝાવવાનો ખર્ચ 200 એટલે ટોટલ કેટલા થઈ જશે 11,000. ટોટલ કેટલા થઈ જાય 11,000. ક્લિયર. આખો દાખલો તમે જોઈ શકો છો, જ્યાં બી ડાઉટ લાગે ત્યાં કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના દાખલા વિશે માહિતી મેળવશું. ચલો આજે બંને દાખલા વિશે આપણે સોલ્યુશન મેળવી લીધું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.